એક હવે બોલો. મારું નામ છે સનતભાઈ ડી ડાભી. ઓલ ઇન્ડિયા તંત્રી પત્રકારનો જનરલ સેક્રેટરી છું. ગુજરાત લઘુ અખબાર તંત્રીનો મંત્રી છું અને અનુસૂચિત જાતિ પત્રકાર સંઘનો પ્રમુખ છું. છેલ્લા 20 વર્ષથી સેવાઓ બજાવી રહ્યો છું. પોતાનું અખબાર ચલાવું છું. હવે સરકારશ્રી તરફથી જે ઓફિસ ફાળવી આપવામાં આવવી જોઈએ યુનિયનોને, એ ઓફિસ મળતી નથી. પત્રકારો જીવના જોખમે કામ કરી રહ્યા છે. અનેક પત્રકારો પોલીસનો લાઠીચાર્જ તેમજ ગુંડાઓનો સામનો કરી રહ્યા છીએ. અમે પોલીસ પાસે દારૂ જુગારના અડ્ડાઓ પર જતાં અમારી ઉપર જે પરિસ્થિતિ થાય છે, અમને પ્રોટેક્શન પૂરું મળતું નથી. પછી નાના અખબારોને જે સરકારશ્રી તરફથી વધુ જાહેરાત મળવી જોઈએ, અગાઉ મળતી હતી, એની જગ્યાએ હાવ ઓછી કરી નાખવામાં આવી છે. આવા સમયની અંદર અમારા લઘુ અખબાર જે નાના અખબારોનું શોષણ થઈ રહ્યું, કઈ રીતે અમારે ચલાવવા? એટલે સરકારશ્રી અમને જો સારી મદદ કરે, અમારા વીમાનું કવચ આપે અમને, અમારા બાળકો માટે બીજું ત્રીજું ઘણી બધી જે અમારા લાભ જોઈએ સરકારશ્રી તરફથી મળતા નથી, તો એની સામે અમે ઓલ ઇન્ડિયા તંત્રી પત્રકાર સંઘ તરફથી સંગઠિત થઈ અને આગામી કાર્યક્રમો ઘડી કાઢીશું અને સરકારશ્રી અમને મદદ કરશે એવી અમે એક આશા રાખીએ છીએ. નાગરિકો અને બધાની ઉપસ્થિતિમાં રાખવામાં આવે છે. અમારા ભાવિ આયોજનમાં હવે એવું રહેશે, અમારી આખી ટીમવર્ક તરીકે કામ કરી પત્રકારો તંત્રીઓને પડતી મુશ્કેલીઓનો કેવી રીતે સારામાં સારી રીતે હલ થાય અને એમને કેવી સરળતા રીતે કામ કરી શકે, જેમને તકલીફ મુશ્કેલીઓ જેવી પડતી હોય એના માટેને સરળતા થઈ જાય, એના માટે યોગ્ય કાર્યવાહી કરી અમારી આખી ટીમ એક કામ કરવા માગે. હવે અમારા જે લીગલ એડવાઇઝર છે આખા યુનિયનના, એ જરા 1 મિનિટનું વાત. એક મિનિટ. પત્રકાર બધી વસ્તુ બોલો, એ વસ્તુ જરૂરી છે. બીજી બધું શું છે? અમારા આગામી આયોજનોમાં એવું રહેશે કે પત્રકારો માટે એક ટોલ ફ્રી નંબર રહેશે, SMS-ની સુવિધા ઊભી કરીશું, વોટ્સઅપ નંબર આપી એમને પડતી મુશ્કેલીઓ કે સમાચારો પહોંચાડવામાં ન્યૂઝ એજન્સી શરૂ કરવાનું એક આયોજન છે. લાઇબ્રેરીઓ, જે પુસ્તકો અત્યારે અલભ્ય થઈ ગયા છે કે જે નથી મળતા, જૂના પુસ્તકો, એવી એક લાઇબ્રેરી ઊભું કરવાનું આયોજન છે. અને પત્રકારોને મેઇન તકલીફ એ પડે છે કે જે નાના પેપરોવાળા છે કે એમને પ્રિન્ટિંગની ને કમ્પ્યુટરની ને કાગળની ને જે તકલીફો પડતી હોય છે, એના લીધે જે ખર્ચનો વધારો થતો હોય એના માટે એક ભવિષ્યમાં આર્થિક મદદ બહારથી મેળવી મદદરૂપ થવું, અથવા તો એવું પણ વિચાર્યું છે કે પ્રિન્ટિંગ પ્રેસ ઊભું કરવું. નાના પેપરો જે ચાલી રહ્યા છે એમને જે અન્યાય થઈ રહ્યો છે અને જાહેરાતો કે બીજી કોઈ બી અન્ય બાબતોમાં જે લાભ નથી મળતા કે ઓછા મળે, એના માટે અમારો યુનિયન એક કાયદો વ્યવસ્થિત લડત આપશે અને સારી એવી કંઈ વિચારણા કરે, યોગ્ય રજૂઆત સરકારશ્રી સમક્ષ રજૂઆત કરે, એમાં નાના પેપરો, લઘુ અખબાર જે ચાલી રહ્યા છે એના માટેની કંઈક કાર્યવાહી કરે અને થોડાક લાભ મળતા થાય તેના માટે વિચારણા ચાલી રહી કરીશું. આજનો કાર્યક્રમ છે એ વિષય પર તમે કંઈ વધુ પ્રકાશ પાડશો? બસ આજના કાર્યક્રમ અમારો ધ્યેય છે કે જે પત્રકારોને અમારું સંગઠન છે એમાં અમુક રીતે જે લોકોને તકલીફ પડતી હોય છે અને એમને કાયદાકીય ગૂંચવણમાંથી મુક્તિ અપાવવાનો, પ્લસ એ લોકોને કઈ રીતે અમે લોકો હેલ્પફુલ થઈશું, અમારા બજેટમાંથી અમે શું એ લોકોને આપી શકીશું, એ જ અમારો ઉદ્દેશ્ય છે. આપણું નામ શું ને આપણો આઈડિયા શું? મારું નામ નિસર્ગ કંદપકુમાર આચાર્ય છે. હું લોકપ્રેમ દૈનિકમાં મેનેજિંગ તંત્રી તરીકે સેવા આપી રહ્યો છું. અને આ પ્રસંગ સાથે બીજું કંઈ ઓલ ઇન્ડિયામાં મને વાઇસ પ્રેસિડેન્ટનો હોદ્દો આપવામાં આવેલ છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. અન્ય સાહેબશ્રી, આપ આ વિષય પર કંઈક વધુ જણાવશો? જે પત્રકારોને અન્યાય થઈ રહ્યા છે સરકાર દ્વારા, કેન્દ્રમાંથી અને ગુજરાત સરકારમાંથી, એના માટે અમે લડત ઊભી, આ એક જાગૃતતા પત્રકારોમાં આવે એના માટેનું એક આ આયોજન અમે કરેલું છે. અને મારી અત્યારે હાલમાં જવાબદારી ઓલ ઇન્ડિયામાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકેની મારી છે અને ગિરીશ ભાનુશાલી મારું નામ છે. આમાં કંઈક એવી હિન્ટ તમે જણાવશો કે જે લડત વિશે તમે વાત કરી? આમાં બધા અલગ અલગ કાયદાઓ નવા ઊભા કરીને જે તમારી પ્રેસના નામ આપો, તમારી કોપીઓ કેટલી છે, તમારું આ કેટલું છે,
જેમ કે જે હેરાન કરવામાં આવે છે અને જે બિલો માગવામાં આવે છે અલગ અલગ રીતે, લાઇટ બિલ આપો, મને ટેલિફોન બિલ આપો, તમારું ઇન્કમ ટેક્સ આપો, પણ અખીરમાં નાના અખબારો આટલું પહોંચી વળે એમ છે જ નહીં, છતાં પણ એમના આવી જે હેરાન કરીને એમના જાહેરાતથી વંચિત રાખે. એના માટે અમારી આ લડત છે. શ્રી વિદેશમાં જઈને બીજા નાગરિકોને ત્યાંના બિઝનેસમેનોને ગુજરાતમાં યા તો હિન્દુસ્તાનમાં લાવવા માગે છે. જ્યારે દિલ્હીથી આ DAVPની જાહેરાતો મળતી હોય, બીજી ત્રીજી મળતી હોય, તો યુવાનો કોઈ અહીંયા પત્રકાર તરીકે આવ્યા હોય એને પ્રોત્સાહન આજ સુધી કોઈ દિવસ આપવામાં આવ્યું નથી. મોટી તકલીફ આની અંદર પ્રેસની છે. પ્રેસની અંદર કોઓપરેટિવ બેઝ ઉપર યા તો કોઈને પણ કે સબસિડીની રીતે પ્રેસ ઊભી કરવાની પણ કોઈ સવલતો આપવામાં આવતી નથી. ન્યૂઝ પ્રિન્ટ મોંઘા ભાવે બ્લેકની અંદર અમારે ખરીદીને અમારે પ્રિન્ટ કરાવવું પડે છે, અમારે છપાવવું પડે છે. છતાંય પણ અમે અમારી રીતે ઝઝૂમી રહેલા છીએ. એ માટે આ સંગઠન ઊભું કરવામાં આવેલું છે. સંગઠનની અંદર જે માણસ આર્થિક રીતે દુઃખી હોય કે યા તો પછાત હોય યા તો એમને કોઈ તકલીફ ઊભી થતી હોય, એની અંદર આ સંગઠન ઓલ ઇન્ડિયા એડિટર અને જર્નાલિઝમ યુનિયન એને સપોર્ટ કરશે. એ ઉપરાંત પત્રકાર એવા કેટલા એવા છે કે જેને આખે આજીવન પત્રકારિત્વ કર્યું છે, છતાં પણ એના મૃત્યુ સમયે એની પાસે અગ્નિ સંસ્કાર કરવાના પણ પૈસા નથી હોતા. એ લોકોને પણ અમે લોકો મદદ કરીશું. કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલાઇઝ થશે તો એને પણ યથાશક્તિ પ્રમાણે મદદ કરવાનો આ યુનિયનનો નિર્ધાર છે. એવા જુદા જુદા સરકારની જે ઉપેક્ષા અમારા માટે થઈ રહી છે, અમને એક પછાત રીતે મૂકી દેવામાં આવ્યા છે લઘુ અખબારોને અને બીજા અખબારોને. કુલડીમાં ઘોર ભાગવાની જે પ્રથા છે એને એમના મોંમાં પેલા મોસારમાં માં પીરસવાવાળી હોય એવી વ્યક્તિઓને જે દોહલાપણું રાખીને એમને લાભ આપવામાં આવે છે અને અમને લાભ આપવામાં આવતો નથી. એ માટે હવે અમારે આ સંગઠનનો રસ્તો અપનાવવો પડ્યો છે. અને તે માટે લડત એટલે કે અમારે કોઈ વી વોન્ટ રેવોલ્યુશન વિથ લવ, નોટ બાય બ્લડી રેવોલ્યુશન. એ રીતે અમે આગળ વધવા માગીએ છીએ ને એ રીતે અમે આગળ અમારી રીતે પ્રયત્નો કરી જઈશું. મારું નામ કંદર્પ આચાર્ય છે, KD આચાર્ય. હું એડવોકેટ છું. ઓલ ઇન્ડિયા એસોસિએશનની અંદર હું લીગલ એડવાઇઝર છું. અમારા પત્રકારોને જ્યારે મેં અનુભવ્યું કે આ લોકોને કોઈ પણ લીગલ કાર્યવાહીની જરૂર હોય છે, એ વખતે કોઈ પણ વકીલ ફી લીધા સિવાય કરતો નથી, તો ત્યારે મેં નિર્ધાર કર્યો છે કે આજીવન આ પત્રકારોને વિધાઉટ ફી કોઈ પણ જાતની વકીલ તરીકેની ફી લીધા વિના હું આ લોકોને સેવા આપીશ. શું તમને લાગે છે કે પત્રકાર જે પણ મીડિયા સાથે જોડાયો હોય આખા દિવસમાં 10 ને 15 વિઝિટ કરે તે છતાં એને સામેવાળી પાર્ટીથી માંડીને કોઈ એને વ્હીકલ એલાઉન્સ મળવું જોઈએ? કોઈ પણ જાતનું હું તો વ્હીકલ એલાઉન્સની વાત નથી કરતો. કમસે કમ અમને હપ્તા ઉપર વ્હીકલ તો આપો. હા, કમસે કમ એટલી તો જાહેરાત આપો કે અમે અમારા પેપર બહાર પાડી શકીએ ને અમારા પરિવારનું પૂરું કરી શકીએ. એટલી તો સરકાર અમને સવલત આપે. હજારો એકર, સેંકડો એકર જમીન જો ઉદ્યોગપતિઓને આપવામાં આવતી હોય તો અમે તો અમારી તો માગણી, અમારા પત્રકારોની માગણી તો બહુ સામાન્ય છે, નાની માગણી છે. કમસે કમ બાળકોનું અત્યારે મોંઘવારીની અંદર એજ્યુકેશન વધી ગયું છે, દવાઓના ખર્ચા વધી ગયા છે, મા બાપને દવાઓ હોય તો એ બધાની અંદર અમે ક્યાં પત્રકારો? વિદેશ નીતિ ભલે અત્યારે ગમે તે આપણે આવકાર્યો છો, બધું કરો છો, પણ અંગ્રેજો આવો, અંગ્રેજો આવો, અંગ્રેજોને જે હાકી કાઢ્યા એની જગ્યાએ આવો આવો કરીએ છીએ. રૂપિયોના નારિયેળ લઈને આપણે એમની સેવામાં ઊભા છીએ. એની જગ્યાએ કમસે કમ આ ભારતના અમે નાગરિક છીએ, ભારતમાં અમારા વંશજો છે. પત્રકાર તરીકે અમે શુદ્ધ બુદ્ધિથી અમે પ્રજા અને સરકાર વચ્ચે એક સેતુ બનવાનો પ્રયત્ન કરીએ તો અમારું કંઈ જ અસ્તિત્વ નથી, અમારું કોઈ વ્યક્તિત્વ જ નથી. એ જે સરકારના નીતિ નિયમો છે એની સામે અમારે આ યુનિયન બનાવવાની અમને ફરજ પડી છે. ઓકે, થેન્ક યુ.